જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, કાલના વિડીયોમાં આપણે વાત કરી હતી ગુપ્ત નવરાત્રિ વિશે અને આજે આપણે એના ઉપર ચર્ચા કરવાના છીએ કે આ ગુપ્ત નવરાત્રિમાં માતાજીની પૂજા અર્ચના કઈ રીતે કરવાની છે, બરાબર, અને કળશ સ્થાપન ક્યારે કરવાનું છે, માતાજીને શું શું અર્પિત કરવું જોઈએ। તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને આના ઉપર જાણકારી આપવાનો છું। એના પહેલાં મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, જેના લીધે તમને સંપૂર્ણ અને સરળ ભાષામાં માહિતી મળી રહે। અને બીજી એક વાત જણાવવાની છે કે આપણા ચેનલના 10,000 સબસ્ક્રાઈબર કાલે પૂરા થઈ ગયા છે, તો આવો સપોર્ટ બનાવી રાખજો। તમને ખૂબ ખૂબ ધન્યવાદ। માતા મેલડી તમારા બધાના મનોકામના અને સપનાઓ પૂરી કરે। તો ચાલો મિત્રો, વધારે વાર ના કરતા આપણે જાણી લઈએ કે આ ગુપ્ત નવરાત્રિમાં માતાજીની કેવી પૂજાપાઠ અને અર્ચના કરવી જોઈએ। તો મિત્રો, સૌપ્રથમ તો પહેલાં તમને જણાવી દઉં કે આ ગુપ્ત નવરાત્રિ છે અને આ વર્ષની પ્રથમ ગુપ્ત નવરાત્રિ છે। જે પ્રથમ ગુપ્ત નવરાત્રિ આવે છે એ મા મહિનામાં આવે છે અને જે દ્વિતીય ગુપ્ત નવરાત્રિ આવે છે એ અષાઢ મહિનામાં આવે છે। બીજી બે જે નવરાત્રિ આવે છે ચૈત્ર મહિનાની અને આસો મહિનાની, એ પ્રસિદ્ધ અને જાણકાર જે સૌ કોઈ જાણે એવી નવરાત્રિ છે અને સામાન્ય પણ નવરાત્રિ ગણવામાં આવે છે। પણ આ બે જે ગુપ્ત નવરાત્રિઓ આવે છે એ સાધુ સેવક સાધક ભુવાજી, બરાબર, આ બધા માટે બહુ જ ફળદાયી નવરાત્રિ ગણવામાં આવે છે। બીજું કે આ નવરાત્રિમાં મિત્રો એવા સારા પણ યોગ બને છે જેના લીધે તમારી સર્વ સિદ્ધિ સંપન્ન રીતે સિદ્ધ થશે। એક તો રવિ યોગ બને છે અને એક સર્વ સિદ્ધિ યોગ પણ બને છે। તો સારામાં સારી નવરાત્રિ છે, સારામાં સારો સમય આવ્યો છે, તો તમે દેવ જાગૃત કરી શકો છો, પ્રસન્ન કરી શકો છો અને મનચાહ્યું વરદાન અને મનચાહી મનોકામના તમે પૂર્ણ કરાવી શકો છો। પહેલાંના વિડીયો પણ જણાવ્યું છે ને ફરીથી તમને જણાવું છું કે કળશ સ્થાપન ક્યારે કરવું જોઈએ। તો કળશ સ્થાપન જે છે ભાઈ, એ તમારે શુભ મુહૂર્તમાં કરવું જોઈએ। હવે શુભ મુહૂર્ત ક્યારે છે, બરાબર, તો તમને હું જણાવી દઉં કે જે શુભ મુહૂર્ત છે એ નવરાત્રિની આરંભ થાય છે 10 ફેબ્રુઆરી અને શુભ મુહૂર્ત છે 10 ફેબ્રુઆરી સવારે 8:45 સવારે 8:45 10:10 સુધી, એટલે કે 1 કલાક અને 25 મિનિટનું રહેવાનું છે, બરાબર। બીજું જે મુહૂર્ત છે મિત્રો, બીજું જે મુહૂર્ત છે એ છે બપોરે 12:13 થી 12:58 સુધી, જે દ્વિતીય શુભ મુહૂર્ત છે। 12:13 થી 12:58 સુધી એનો જે સમયગાળો છે એ 44 મિનિટનો રહેશે। મિત્રો, આ તમને જણાવી દીધું જે જાણકારી હતી એ। હવે તમને જણાવી દઉં કે માતાજીની પૂજા અર્ચના કઈ રીતે કરવાની છે તમારે। તો મિત્રો, સવારે ઉઠીને તમારે સ્નાન કરીને પવિત્ર થઈ જવાનું છે, બરાબર। ઘર અને જે પૂજાનું મંદિર છે એ સારું એવું સાફ કરી નાખવાનું છે અને ગંગાજળનો ત્યાં છંટકાવ તમારે કરવાનો છે। ત્યારબાદ મિત્રો, એક લાલ રંગનું કપડું લઈને એ તમારે ધારણ કરવાનું છે, એટલે શર્ટ પણ પહેરી શકો છો, કોઈ પણ કપડું એવું રાખવાનું છે તમારા પાસે, બરાબર। પછી માતાજીની પ્રતિમા સ્થાપિત કરો, ત્યારબાદ કળશ સ્થાપન કરો, બરાબર। હવે કળશમાં તમને જણાવી દઉં કે કળશના નીચે તમારે ચોખા રાખવાના છે, એના ઉપર તમારે કળશ મૂકવાનું છે, અંદર તમારે એક સોપારી અને એક સિક્કો મૂકવાનો છે અને જેમ વિધિપૂર્વક આપણે આસોપાલવ કે આંબાના 4 પાન લઈએ છીએ એ સૌને ખબર જ હશે, બરાબર। પછી જે પણ દેવની પૂજા કરો છો એમને 16 શણગારે સજાવવાના છે, જેમ કે તમે કંકુના ચાંદલા કરો, ચંદનના ચાંદલા કરો। પછી રોજ માતાજીને લાલ ફૂલનો હાર જરૂરથી ચડાવવો, રોજ 9 દિવસ। અને જે પણ તમારા પાસે મંત્ર છે, બરાબર, મંત્ર ના હોય તો કોન્ટેક કરજો। ગુરુ દક્ષિણા, કેમ કે ગુરુમુખી મંત્ર છે એટલે ગુરુ દક્ષિણા લાગશે અને તમને મંત્ર હું અહીંયાથી
પ્રોવાઈડ કરાવી દઈશ, બરાબર. પણ જો મંત્ર જપ ના કરવા હોય, કોઈ સાધના કે મંત્ર સિદ્ધ ના કરવા હોય તો સાત્વિક જે દીવાબત્તી છે એ કરો. બીજું કે મિત્રો, સવારે ઉઠો ત્યારે માતાજીની પૂજા અર્ચના કરો, બરાબર. ત્યારે એક વખત આરતી કરો અને સાંજે 6 વાગે જ્યારે આરંભ કરો ત્યારે પણ આરતી કરીને જ આરંભ કરવું, બરાબર. 9 દિવસ માતાજીને તમારે સાંજે ભોગ લગાવવાના છે અને એ ભોગ આરતી પછી ભોગ લગાવીને પૂરા પરિવારને, દરેક સભ્યને એ તમારે આપવાનું છે. એ બહુ જ ફાયદાકારક રહેશે. તો આવી રીતે આ ગુપ્ત નવરાત્રિ તમે માણી શકો છો, દેવને પ્રસન્ન કરી શકો છો અને તમારું મનચાહી મનોકામના પૂર્ણ કરાવી શકો છો. મનચાહ્યું વરદાન, તમારા ઘરમાં સુખ શાંતિ રહે એવી પણ પ્રાર્થના કરી શકો છો. કોઈ કંકાસ ઝઘડા થતા હોય તો એ શાંત, કોઈ બળા આવવાની હોય તો એ પણ ટળે એવી તમે પ્રાર્થના કરી શકો છો. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આવી સરળ ભાષામાં તમારે દેવગતિ વિશે જો માહિતી જોતી હોય, સાધના વિશેની માહિતી જોતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે તમારા માટે આવી હું અવનવી જાણકારી લાવતો રહું છું. અને બીજું કે આપણું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે, તો એમાં પણ જોડાવા નમ્ર વિનંતી છે. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો એમાં જોઈન થઈ જાઓ કે રોજ આપણે કોઈ પણ એક ટૉપિક ઉપર વિડીયો આવતા હોય છે અને એની ફર્સ્ટ લિંક તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળશે. તો સૌથી પહેલાં જાણકારી મેળવો અને આપણા ચેનલના સભ્ય બનો એવી મારી નમ્ર વિનંતી છે. અને વધુને વધુ શેર કરો, જેથી જે ભાઈને, જે બહેનને આ જાણકારીની જરૂર હોય અને આ જાણકારી એમના જોડે ના હોય એ પણ આ ગુપ્ત નવરાત્રિ કરી શકે, માતાજીને સારી રીતે પ્રસન્ન કરી શકે અને એમના આશીર્વાદ મેળવી શકે. તો ચાલો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.